સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ હાઇબ્રિડ ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં નોંધાયેલ નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સખ્ત સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલ છે. ગઈ તારીખ 5/12/2025ના રોજ એસઓજીને મળેલ બાતમી હકીકત આધારે સુરત અડાજણ હની પાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાંઈરામ રો હાઉસના ગેટ પાસે જાહેરમાંથી આરોપી સૌરવ નરેશભાઈ ચૌહાણવાળાને ઝડપી પાડી તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો વજન 374 ગ્રામ કિંમત ₹13,09,000ની મત્તાનો કબજે કરવામાં આવેલ છે. સદરુ ગુનામાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા એસઓજીની ટીમ આરોપીની શોધમાં હતી. તે દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી આધારે પાલનપુર પાલ રોડ ઇન્ફિનિટી બિઝનેસ હબની સામે જાહેર રોડ ઉપરથી આરોપી આગમકુમાર ઉત્તમભાઈ પટેલ ઉંમર વર્ષ 22 રહેવાસી ઘર નંબર 23 સાંઈરામ રો હાઉસ સરસ્વતી સ્કૂલની પાસે હની પાર્ક રોડ અડાજણ સુરત શહેરવાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા પોતે પકડાયેલ આરોપી સૌરવ નરેશભાઈ ચૌહાણ નાઓ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવેલ હોવાની હકીકત જણાવેલ.